માણસ જન્મે એની સાથે જ એનું મૃત્યુ પણ જન્મી ચૂક્યું હોય. આજ અથવા કાલ, આ વર્ષે અથવા આવતા વર્ષે મૃત્યુ એ નિશ્ચિત છે. શ્લોક જો અદ્યવાબ્દ શતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવ. ધ્રુવ એટલે નિશ્ચિત. કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ વાત કીધી કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નક્કી છે. અને એક વાત વસુદેવે કહી, દેહે પંચત્વમાપન્ને દેહી કર્માનુગોવશઃ દેહાંતરમનુપ્રાપ્ય પ્રાક્તનમ ત્યજતે વપુઃ. કંસ મૃત્યુ આવે ને માણસનું, ત્યારે પછી આ શરીર છોડીને જાય છે અને કર્માનુસાર નવા શરીરને ધારણ કરે છે. માટે ભાઈ તું પાપ કરી નાખ. આ શ્લોક છે ને મારે તમારે બધાએ યાદ રાખ્યા જેવો છે. મરવાનું બધાને પાકો છે. એમાં કોઈ દિવસ કોઈની સેજ પણ લાગવગ ચાલતી. રાજા હોય કે રંક, રૂપાળા હોય કે કાળા, ત્યાગી હોય કે ગ્રહી, બધાને મરવાનું પાકું છે. ક્યારે મોત આવશે કોઈને ખબર નથી. અમુક ભગવાને સિક્રેટ જ રાખ્યું છે. આપણું મોત ક્યાં આવશે એ આપણને ન ખબર પડે. લો, કઈ જગ્યાએ મૃત્યુ આવે એ કોઈને ખબર નહીં પડે. ક્યારે આવશે એ ખબર નહીં પડે. મૃત્યુ આપણું, પણ એ આપણને ખબર પડે ક્યાં આવશે. અને એટલા માટે કોઈએ 80 વર્ષની વૃદ્ધ થવાની વાત ન જોવી. જેટલું થાય એટલું સારું કામ કરી લેવું. ક્યારે મોત આવશે એ કાંઈ નક્કી નહીં. તારી આવરદા રોજ ઓછી થાય સમજતો સારું છે. વસુદેવજી કહે છે કે કંસ, મૃત્યુ નક્કી છે, મરતા પેલા હારા કામ કર બાપ. મોળા કરનારાનો અંત હારો નથી હોતો. બહુ સરસ એક શ્લોક લખ્યો વ્યાસ પ્રભુએ. તસ્માત ન કસ્યચિત દ્રોહમ આચરેત સ તથાવિદઃ આત્મનક્ષેમં અન્વિચ્છન દ્રોગ્ધુર્વે પરતો ભયમ. માટે હે કંસ, તસ્માત ન કસ્યચિત દ્રોહમ, કોઈનો દ્રોહ ન કરવો. આપણે અમારે તમારે બધાય ધ્યાન રાખ્યા છે છો. ઈર્ષ્યાએ કરીને, રાગે કરીને, દ્વેષે કરીને કોઈનો અંતર આત્મા દુખાય એવું કામ ન કરવું, એવું બોલવું નહીં. કોઈને દુખી ન કરવા. શરૂઆત ઘરેથી કરવી. સાસુબા દુખી થાય એવું દીકરાની વહુએ રહેવું નહીં. દીકરાની વહુ દુખી થાય એવું બાએ ન કરવું. શરૂઆત ઘરેથી કરો. તમને ખાલી તમારા દીકરાની વહુ કે સાસુ જ દેખાતા હશે, પણ એ પણ એક આત્મા છે, એમાં પરમાત્માનો વાસ છે. તમે રોજ એને હેરાન કર્યા કરશો તો કદાચ એ તો સહન કરી લે, પણ ક્યારેક ઉપર વાળો સહન નહીં કરે ને, એ નારાજ થાય, તે દી એના પરિણામ જરૂર મળશે. અને એટલા માટે કોઈ પણ હવના પરિવારમાં કે પોતાના હરેક જગ્યાએ કોઈને દુખી ન કરવા. અમુકની જિંદગી, આ તમે આમ જો ને, કંસની જિંદગી આખી બીજાને દુખી કરવામાં જ ગઈ. કૃષ્ણની જિંદગી બીજાને સુખી કરવામાં ગઈ. કૃષ્ણ અને કંસ બેયની રાશિ તો એક જ હતી. બેય મામો ભાણીઓ હતા. જ્ઞાતિ એક હતી, રાશિ એક હતી, પણ એકની જિંદગી બીજાને સુખી કરવામાં વ્યતીત થઈ અને એકની જિંદગી બીજાને દુખી કરવામાં વ્યતીત. એટલે એક આજ ભગવાન તરીકે પૂજાય અને એક આજ રાક્ષસ તરીકે મનાય. અને લોકો કોઈએ હજી એના છોકરાનું નામ કંસ નો રાખ્યું. લ્યો, રામ અને રાવણ જો રાશિ બેયની એક. અને રાવણ તો બ્રાહ્મણ, એક સ્ટેપ વર્ણમાં ઊંચો, પણ એની જિંદગી પાપમાં ગઈ અને રામની જિંદગી પુણ્યમય ગઈ. એટલે રામ આજ ભગવાન તરીકે પૂજાય અને રાવણ અસુર તરીકે. બેય માનવ જ હતા, એક સમયમાં હતા, પણ કર્મને આધારે, ગુણને આધારે માણસ આ દુનિયામાં ભગવાન તરીકે પૂજાય છે. એટલે કોઈની પૂજા થતી હોય ને તો દુઃખી ન થવું. આ દુનિયામાં કોઈને કોઈ મફતમાં પૂજતો, એ ભાવ જાગે ત્યારે પૂજે છે. અને ભાવ જાગે એવા એનામાં સદગુણ હોય, અને સદગુણને કેળવવાની કઠણ હોય ભાઈ.
મંથરાએ આખી બાજી બગાડી નાખી. રાજગાદી મળવાની હતી ને 14 વર્ષનો વનવાસ દેવડાયો, તોય રામે એકવાર ગુસ્સો ન કર્યો. અને આપણે તો જરાક ચા મોળી થઈ હોય ત્યાં રકેબ્યુના ઘા કરતા હોય. એમાં પત્નીને ભાવ ક્યાંથી થાય? પછી એમ થાય મારામાં કોઈને ભાવ નથી થતો. એક ભાઈ એના મિત્રને કહેતો હતો, એ કે આ શંકરના પત્ની સતી મૃત્યુ થયું ત્યારે એણે ભગવાન આગળ એવું માગ્યું હતું, ભવો ભવ મને શંકર જ પતિ દેજો. તે કે આ આપણી પત્નીઓ કેમ એવું કોઈ દી માંગતી નથી ને કંટાળી જાતી હશે આપણાથી? તેનો મિત્ર કે જો આપણે એ કે નકરી ડિમાન્ડ જ કર્યા કરી, આજ પીઝા બનાવજો, આજ પાણીપુરી બનાવજો, આજ ઢોકળા બનાવજો. અને કે શંકરે કોઈ દી કઈ ડિમાન્ડ કરી? કેટલા વૈરાગી માણાય કે શંકર. એટલે આ બહુ સમજવા જેવું છે. એકાબીજાને રાજી કરવા, દુઃખી ન કરવા. અમુકની જિંદગી, આ મારે 2-3 વાત કેવી તમને. રામ, રાવણ, કૃષ્ણ, કંસ, યુધિષ્ઠિર ને દુર્યોધન, 2 કાકા બાપાના જ ભાઈઓ હતા. પણ યુધિષ્ઠિર ધર્મમય જીવન જીવે અને દુર્યોધન પાપમય જિંદગી જીવો. કેમ જિંદગી જીવવી મારા ને તમારા હાથમાં છે. જિંદગી બધાને ભગવાને આપી છે, સારી જીવવી કે મોળી એ આપણા હાથની વાત છે. અને એટલા માટે કવિ એમ કહ્યું કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. જીવતા આવડે તો જિંદગી પ્રકાશ પાથરે, અને જીવતા ન આવડે તો આપણી જિંદગી અંધારા ફેલાવે. રામની જિંદગી પ્રકાશ પાથરે, રાવણની જિંદગી અંધારા ફેલાવે. આજ રામ વર્ષો પછી પણ પૂજાય અને રાવણના પૂતળા બળે. ભાઈ, દહેરા આવે એટલે રાવણને બાળે, દહેરા આવે એટલે રાવણને બાળે. તમે આમ જોઈ લો, આમ ફરક દેખાઈ જશે બેયમાં. એટલે આપણે કેવું જીવવું એ આપણા હાથની વાત છે. માવો તો માવો જ ખાવાનો હોય, પણ તમાકુ વાળો ખાવો કે દૂધનો ખાવો એ આપણા હાથની વાત છે. એટલે માવો તો માવો જ હોય, ખાવાનો જ હોય. એ તમારે તમાકુ વાળો ખાવો કે દૂધનો ખાવો. તમાકુ વાળો ખાવ તો કેન્સરની શક્યતા ખરી, અને દૂધનો ખાવ તો કઈ માથાકૂટને આમ હૃષ્ટ પૃષ્ઠ થાવ. લ્યો, કયો માર્ગ ચોઈસ કરવો એ આપણા હાથની વાત છે. સારું જીવવું કે મોડું. અને એક વાત યાદ રાખવી જોઈએ, કોઈનો દ્રોહ ન કરવો, કોઈને હેરાન ન કરવા, કોઈને દુઃખી ન કરવા, કોઈની નિંદા ન કરવી, કોઈની ટીકા ન કરવી. આ દુનિયામાં હજારો પ્રકારના માણસો છે, તુંડે તુંડે મતીર ભિન્ના, બધાય કાંઈ આપણી વિચારધારામાં આવે નહીં. એટલે હું કોઈ દી કોઈને કોઈ બાબતનો ફોર્સ કરતો જ નથી. જેને જેમ સારું લાગે ત્યાં રે જેવી. એટલે એક કવિએ બહુ સરસ વાત લખી કે ભગવાને મને તમને આ મનુષ્યના શરીર રૂપી ચાદર દીધી છે, આમાં કોઈ દાગ ન પડવા દેવો. પાપ રૂપી, ચોરી રૂપી, લૂંટ રૂપી, દગાદુગી રૂપી, દ્રોહ રૂપી કોઈ દાગ ન પડવા દેવો. આ ચાદર મને તમને ભગવાને જે આપી છે એને ચોખ્ખી ને ચોખ્ખી પાછી પરમાત્માને અર્પણ કરવી. અને કવિએ એટલા માટે લખ્યું કે મૈલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે આવો. આ મારે તમારે બધાય સમજવાનું છે. જન્મ મારો ને તમારો થયો આ લોકમાં, ભગવાને મને તમને બધાને ચાદર આપી છે. આ ચાદરમાં દાગ ન પાડતા. અને તમને હું કહું કે ઇન્કમ ટેક્સ વાળા વર્ષે આવે ને એક વાર, ખાલી 1 વર્ષનો હિસાબ દેવામાં પરસેવા વળી જાય. ભાઈ, જેને જેને અહીંયા આવ્યા હશે ને ખબર હશે, આપણે બહુ ન આવ્યા હોય પણ અમારે સુરતમાં હું જોઉં છું અમુકને ઇન્કમ ટેક્સ વાળા આવે અને તમારો ખાલી આ લોકનો 1 વર્ષનો હિસાબ માંગે, પરસેવે રેબ જેબ થઈ જાય. 1 વર્ષનો હિસાબ ન દઈ શકીએ. જેદી ઉપર વાળો આખી જિંદગીનો હિસાબ માગશે તેદી મોઢા હેઠા થઈ જાય. ભાઈ, હું જવાબ દેવું? કાળા ધોળા કર્યા હશે તેથી જવાબ નહીં દઈ શકાય. 1 વર્ષનો ઇન્કમ ટેક્સ વાળાને આપણે ઉત્તર નહીં દઈ શકતા. અને એક કવિએ બહુ સરસ વાત લખેલી કે इंसान मुख साफ रखता है जिस पर लोगों की नजर होती है. इंसान मुख साफ रखता है जिस पर लोगों की नजर होती है, किंतु दिल साफ नहीं रखता जिस पर ऊपर वाले की नजर होती है. माना मोढू साफ राखे,
ધોઈને આમ તમારે મેકઅપ બેકઅપ કરીને બારો નીકળે, સેજ પણ આમ ક્યાંય ચોટ્યું હોય તો તરત સાફ કરી નાખે. જેની ઉપર લોકોની નજર છે એ મોઢાને ચોખ્ખું રાખે, પણ જેના ઉપર ઉપરવાળાની નજર છે એ દિલને સાફ રાખતો. અને એટલા માટે વસુદેવ કહે છે કે ભાઈ કંસ તું પાપ કરીમાં. અને કવિ બોલ્યા કે આ મેલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમારે આવ. હે ભગવાન, હું તારે દ્વાર કઈ રીતે આવું? મેલા કપડા હોય ને વેવાઈની ઘરે નથી જઈ શકતા આપણે. આ મેલા કપડા હોય વેવાઈની ઘરે જાતા શરમ આવે, તો પછી આખી જિંદગી મેલી કરી પાપમાન, લૂંટમાન, દગાદુગીમાન, વ્યભિચારમાન, દારૂ પીન, માંસ ખાઈને, લૂંટફાટ કરીને, હરામનું લઈને આખી ચાદરને મેલી મેલી અમુકે એટલા દાગા પાડી દીધા છે ને, મૂળ ચાદરનો કલર જ નથી રહેવા દીધો. અને પછી ચાદર પહેરીને ભગવાનના દરબારમાં જાતા બીક લાગશે.